અમે લોકો અત્યારે બીજા એક લોકેશન ઉપર આવ્યા છે, બીજી જગ્યાએ જોવા માટે તમને ઘર બતાવું. એક નંબર ઘર છે. જો પેલું પિક્ચર હતું ને, એક ભાગમ ભાગ હતું, કયું પિક્ચર હતું મને ખબર નહીં, એમાં આવું લોકેશન બતાવે ને કે નેચરથી પેલા લાકડો ભાગી જાય એટલે એક ઘર ખાઈમાં પડી જાય છે. વેલકમ, હા વેલકમ પિક્ચરમાં સેમ આવું ઘર હોય છે. તો એવું ઘરનું લોકેશન છે. મને તો કશું દેખાતું નહીં તડકામાં, પણ મેં તો તમને લોકોને દેખાય તો જોજો. અહીંયા બહુ સરસ ઉપર સારું હોય, પણ હું ચડી શકતી નહીં એટલે હું ના જઈ ઉપર. પણ ચડી શકતી નહીં, તારું વજન એ લાકડા ખમી નહીં હક. હારે એવું રાખો હેડો ભાઈ, મારું વજન ખમી નહીં હક, લાકડો તૂટી જશે. બરાબર. તો અંદર બહુ સરસ મજાનું લોકેશન છે. રસોડું છે સાઈડમાં, ને આ બાજુ બેડરૂમ છે. મસ્ત મજાનું ઘર અહીંયા છે. અને એક બીજું લોકેશન પેલી બાજુ બતાવીશ અમને લોકોને. પેલું પાછળ દેખાય એની ઝૂંપડા જેવું, એ બી બહુ મસ્ત છે. હમણાં હોજે ખોલશું. અત્યારે તો ગરમી બહુ છે એટલે અમે આ જગ્યાએ થોડું ઓછું શૂટિંગ કરશું, પણ હું તમને પાછળ બતાવી દઉં. કોઈ નેચર જુઓ, આટલું સરસ મજાનું પેલું એ કર્યું છે તે હેચકાન બેચકાન બેડ ને એટલું સરસ મજાનું બનાવીશ. અને એકદમ ચૂડચૂડીઓ બોલે છે હોય કણ, એટલે અવાજ થોડો રહેવાનો ચૂડચૂડિયાનો, કારણ કે એકદમ જંગલ જેવો વિસ્તાર છે. પણ જંગલ જેવું મતલબ પેલું જંગલમાં ખોવાઈ જાય ને એવી ફિલિંગ આવે છે અમને. વાતાવરણ એવું થઈ રહ્યું છે. આટલો ભર તડકો છે તોય અમે ઉગાડામાં હોતે ફરીએ છીએ. અત્યારે ગરમી નહીં લાગતી, કહેવાનો મતલબ એમ. ઠંડી ઓછી લાગે લોકોને સેપરેટ રૂમ જોઈએ ને ખાલી. હા, જે ભાઈ છે એ મેનેજર છે અહીંયા રિસોર્ટના. મોર્નિંગ ગાઈઝ. તો અમે લોકો હવે લોકો આજે બીજા દિવસે શૂટિંગ કરવા આવી ગયા. તમને આગલા બ્લોગમાં બતાવ્યું હતું લોકેશન સરસ મજાનું, થોભલાવાળું લોકેશન, થોભલાવાળું ઘર. અને અહીંયા અમે લોકો આવી જશે. હવે ઉપર જોઈએ ને, અમારા ગ્રુપમાં નવા હિરોઈન મેમ્બર એડ થયા છે, તો હું તમને થોડું એમના ઇન્ટ્રોડક્શન કરાવી દઈએ. આપણે મારો અવાજ બેસી ગયો છે થોડો. આ છે આપણા બેન. હેલો પીપલ, કેમ છો? હા, નામ તમારું? મારું નામ ડોક્ટર તૃપ્તિ રાજપૂત પરમાર છે અને હું આ લોકો જોડે અત્યારે વર્ક કરવાની છું અને બહુ જ આનંદ થાય છે. લોકેશન જબરદસ્ત છે અને અમે કડકડતી ધૂપમાં કેવી રીતે કામ કરી છે તમે જોજો. હા, નેક્સ્ટ વિડીયો. અને ફર્સ્ટ ટાઈમ છે પણ તોય સરસ બોલે છે. આરે શીખવાડવું પડતું નહીં મેડમને એવા. જય માતાજી, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો આજે મારા બ્લોગના અંદર ખાસા બધા મારા ફ્રેન્ડોએ મને સપોર્ટ કર્યો અને અમે ખાસા વિડીયો બનાવી રહ્યા છીએ. અને આજે અમે જે શૂટિંગ કરીએ થોડું થોડું લઈશું શૂટિંગનું બી, અને તમને બતાવીએ કે અમે લોકેશન કેટલું સરસ છે, સારી જગ્યા છે. તમારે જો શૂટિંગ કરવું હોય તો તમે આ જગ્યાએ આવી શકો છો. મલ્હાર એક્ઝોટિકા દહેગામ. જો માં કુપાલ રમે છે. કુપાલ માટે હિંચકો, કુપાલ માટે સાયકલ બાયકલ બધું છે. તો બન્યા રહો મિત્રો, જોતા રહો બ્લોગ. તો મિત્રો જો અમારે કૃપાલ ગાડીમાં બેસી ગયો છે અને અહીંયા ગાડી મળે છે. તમને લોકો નહીં મળે, પણ આ જે લોકોને પ્રોપર્ટી જોવી હોય અહીંયાની, એના માટે આ ગાડી પ્રોવાઈડ કરે છે. આ બાજુ અમારું શૂટિંગ ચાલુ છે. આ મારા નવા મેમ્બરે આજ નવા કપડાં પહેર્યા છે. આ કોયલ હાય ફ્રેન્ડ્સ, દેખો અમે શૂટિંગ ચાલુ કરી દીધું છે. તમે સેજલે થોડો કટકો લઈ લીધો છે. હું થોડી કામમાં હતી શૂટિંગ ઉતારવામાં, એટલે હું કહી ના શકી, શૂટિંગ લઈ ના શકી. જે સામે ગાડી દેખાય છે એના અંદર અમારે શૂટિંગનો કટ લેવાનો છે. આ ફાર્મ ફરવા માટે અને પ્રોપર્ટી દેખાડવા માટેની ગાડી છે. જે ફાર્મ ઉપર અમે આવ્યા એ સીટની ગાડી છે, એ રહી એના માટેની ગાડી છે. એટલે આના અંદર અમારે થોડો કટકો લેવાનો શૂટિંગનો, જેમ કે ફરવાનો, એ લઈશું અમે. અને બીજું જો અમારી ટીમ અને તડકાની બિચારી બેઠી છે ત્યાં ડિસ્કસ કરી રહી છે કે શું કરવું. એમ રાધાબેનનો ફોન આવ્યો છે, એમના ભાઈનો, તો વાત કરી રહ્યા છે. પછી અમારો સેજલનો છોકરો જો ગાડીના અંદર કેવો બેઠો. અમારે તો કારીગર જો કેવો રમે છે, નાનો ઝઘડો. અને દેખો દૂર દૂર સુધી કેટલા મસ્ત ઝાડ, આમથી આમ આખું ફેરવીએ ને દૂર દૂર સુધી એટલું સરસ વાતાવરણ છે. ખરેખર અહીંયા આવીએ ને તો એમ થાય છે કે ઘરે જ જવું ના જોઈએ. પછી બપોર પછી અમે સ્વિમિંગ પુલમાં નાહવા પડશું.
જમી લઈશું પછી નાહવા પડશું. થોડા નહીશું કેમ કે આટલા સ્વિમિંગ પુલ આટલે આવ્યા છીએ ફાર્મ હાઉસ ઉપર તો નાહવું તો પડે. ગરમીના દાડા વોટર પાર્કમાં જવું એના કરતાં તો આમાં મજા આવે. સ્વિમિંગ પુલમાં કાલે જ નવું પાણી ભર્યું છે એમને, એટલે મજા આવશે અમને બધાને નાવાના. અમે બ્લોગ બનાવીશું તો તમને બતાવીશું. બરાબર ગાઈસ ફ્રેન્ડ્સ, જોજો અમારો બ્લોગ. ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બન્યા રહેજો. થેન્ક યુ. તો ફ્રેન્ડ્સ અમારી બેન તૈયાર થઈ ગયા છે. આજે એમને દેશી લુક લીધું છે. દેશી લુકમાં બહુ સરસ દેખાઈ રહ્યા છે. થેન્ક યુ સો મચ. હા બહુ સરસ દેખાય. હા અમારા જેવા કપડાં પહેરાયા છે અમે એમને, કેમ કે અમે એમને વિડીયોમાં લીધા. મેં કીધું તમે એ બાજુ કામ કરો છો, મુંબઈ બાજુ વિડીયોમાં કામ કરો છો તો અમારા બી વિડીયોમાં આવો. અમે એમને કીધું એટલે અમારું માન રાખીને આવ્યા. થેન્ક યુ દીદી. ગુજરાતી છું ને, અમારે ગુજરાતી બેન અમને કહે ને હું ના આવું એવું થઈ શકે, એટલે એમને સપોર્ટ ખૂબ કરીએ છીએ. એમના યુટ્યુબ ચેનલને તમે સપોર્ટ કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર પણ કરો. એમનું નામ છે સુનિતા મોદી. અને એમની ચેનલનું નામ છે દેશી ડોસીઓ. So please guys subscribe the channel and share it and like it and you can share everywhere in the group. Thank you. થેન્ક યુ દીદી. દેખો અને અમારે ગયા છે બધા શૂટિંગ કરવા માટે. જો પેલી ગાડીમાં જઈ રહ્યા છે, દેખાઈ રહ્યા બધા. સેજલ, રાધા, મોના શૂટિંગ કરવા માટે જઈ રહ્યા છે. પ્રોપર્ટી દેખવા જઈ રહ્યા છે. બરોબર, આગળ બન્યા રહેજો. બાય.